હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે. એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો, આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે, આ રાજકીય કિન્નાખોરી કહેવાય, હિસાબ કિતાબની વાત કહેવાય. પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય, આ ભાષા હોય, એના સામે તમારે જે કરવું એ કરો, પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવીય રીતે જેલમાં ધકેલી દો, એ બરાબર નહીં. આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી, એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી રહેશે. આ બરાબર નહીં. પાસાનો કાયદો દૂર કરો અને બાકીનું તમારે જે કરવું એ કરો. એટલું જ નહીં, ડેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય, એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય, આ એક સિસ્ટમ છે. એ સિસ્ટમમાં તમે જો એની સામે 307 લગાવો, માણસને મારી નાખવાનો કાયદો, ગુનો, આ તમે જો એમાં દાખલ કરો, એ પણ બરાબર નહીં. બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો, પરંતુ 307 મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે. જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું. એ મહેરબાની કરીને આવા કાયદા, એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી રહ્યા. 307 શું કહેવાય એની ડિવેલ્યુએશન, પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના, હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં. એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું. પણ મહેરબાની કરીને આ બંને કેસમાં 307 રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે. આટલું મારે સરકારને કહેવાનું છે. ચેતર વસાવાની જે રીતે ધરપકડ કરવામાં આવી છે, તદ્દન ગેરકાયદેસરની રીતે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ અરજી કે એફઆઈઆર લોન્ચ કરવામાં ન આવી હતી અને એમણે જ્યારે ફરિયાદ સામે પક્ષે કરવામાં આવી ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી. આ રીતની ધરપકડ એ ભાજપ એ પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે. જેમને પકડવા જોઈએ એવા એમએલએ કે જેમના પર બળાત્કારની ફરિયાદ છે હજુ સુધી પકડાયા નથી. તેમજ કેટલાઓ લોકો એવા છે, ઉદ્યોગપતિઓ એવા છે, ચીટર્સ ભાજપમાં એવા છે જેમની ધરપકડ થતી નથી. ચેતર વસાવાની ધરપકડ એ ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીની છે, એ છતી કરે છે. અમે એનો ઘોર વિરોધ કરીએ છીએ અને મારા સાથી ધારાસભ્યને અમે સમર્થન કરીએ છીએ. આવનારા દિવસોમાં જો એને છોડવામાં ન આવે તો અમે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં. ભાજપના આદિવાસી નેતા કેમ નથી બોલતા? ભાજપના આદિવાસી નેતા કઠપૂતળી બની ગયા છે ભાજપની, અને જો એ બોલે તો એમને ભવિષ્યમાં ટિકિટ ન મળે એવા ડરને કારણે એવો બોલતા નથી. પરંતુ અમે સૌ ચેતરભાઈની સાથે છે. જે પણ ભાજપ જે આદિવાસી વિરોધી કામો કરી રહ્યા છે અને જે પણ એક્ટિવિસ્ટો અવાજ ઉઠાવી રહ્યા છે, અમે એમની સાથે છે અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે પણ લડશે અમે એની સાથે રહીશું.